જૂની વિસરાઈ જતી રેસીપી દર બનાવવા માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધેલા છે, જેમાં કાજુ, બદામ, કિસમિસ અને પિસ્તા લીધેલા છે. થોડું નાળિયેરનું ખમણ લીધેલું છે. અને હવે બીજી થાળીમાં મેં અહીંયા થોડી ખાંડ, વરિયાળી, એલચી અને જાયફળ, જેને આપણે મિક્સીની જારમાં નાખી અને આપણે એકદમ પાવડર પીસી લઈશું. હવે પાવડર પીસે જાય એટલે એને સાઈડમાં રાખીશું. હવે એ 1.5 કપ જેટલું ઘી ગરમ કરવા મૂકીશું અને એના 4 કપ જેટલા આપણે લોટને એમાં શેકી લેવાનો છે. લોટ થોડો શેકાઈને મિક્સ થઈ જાય પછી આપણે જરૂર પડશે તો આપણે થોડું ઘી એડ કરવાનું છે. તો હજી મને લોટ કોરો લાગેલો છે એટલે આપણે થોડું એમાં ઘી એડ કરીશું અને આ લોટનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. અને હવે લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી આપણે જે ડ્રાયફ્રૂટ કટ કરીને રાખેલું છે એમાં એડ કરી દઈશું, જેથી લોટ ગરમ છે ને એમાં જ આ ડ્રાયફ્રૂટ છે એ શેકાઈ જશે. અને હવે એક પેનમાં 3.5 કપ જેટલી ખાંડ એડ કરીશું અને એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે 1 તારની ચાસણી આવે એટલી ચાસણી લેવાની છે. તો આવી રીતના આપણે લઈ અને જુઓ આ 1 તારની ચાસણી લેવાઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી અને આપણે જે લોટ શેકીને રાખેલો છે એમાં ચાસણીને આપણે એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ ઉપર રાખવાની કોઈ જરૂર નથી. થોડીવાર હલાવશો એટલે આ એકદમ મિશ્રણ છે એ ખાટું થઈ જશે. અને આપણે જે એલચી અને જે વરિયાળીનો પાવડર પીસીને રાખેલો છે એમાંથી 2 ચમચી બચાવી બાકી બધું જ આપણે એમાં એડ કરી દઈશું અને ગ્રીસ કરેલી ટ્રેમાં આપણે એને સેટ કરવા મૂકી દઈશું. તો આવી રીતે સેટ થઈ જાય એટલે આપણે જે વરિયાળીનો પાવડર રાખેલો છે એમાં થોડું ઝીણું કટ કરેલું ડ્રાયફ્રૂટ એડ કરી અને આપણે આવી રીતે ઉપર ગાર્નિશિંગ કરી દઈશું અને આવી રીતે ચમચાથી દબાવી દઈશું. તો લો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી એવો દર આપણો બની અને તૈયાર થઈ ગયો.